ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સિદ્ધાજ ગામે આજે સિંહ દ્વારા માનવ પર થયેલી ગંભીર ઘટનાની નોંધ થઈ છે। ગામના 35 વર્ષના ખેડૂત રમેશભાઈ લાખાભાઈ વાઢે સવારે પોતાના ખેતરમાં રોજની જેમ કામ કરી રહ્યા હતા। એ દરમિયાન ઘાસ ઝાડીઓમાંથી અચાનક એક નરસિંહ બહાર આવ્યો તો કોઈ પણ પૂર્વ ચેતવણી વગર પાછળથી રમેશભાઈ પર હુમલો કર્યો હતો। આ અચાનક અને જોરદાર હુમલામાં રમેશભાઈને શરીરના ઉપરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। હુમલાનો અવાજ સંભળાતા નજીકના ખેડૂતો અને ગ્રામજનો તરત જ ખેતરમાં દોડી આવ્યા હતા। લોકોથી ભીડ થતા જ સિંહ પાછો વનમાં ખસી ગયો હતો। ગ્રામજનોની મદદથી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી। ઇજાગ્રસ્ત રમેશભાઈને તાત્કાલિક રાણાવાડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમની સારવાર કરી રહ્યા છે। વધુ તપાસ ચાલુ છે। ઘટના બાદ ગામમાં ભયનો માહોલ સર્જાયો છે। ખેડૂતો ખાસ કરીને વહેલી સવારે અને સાંજના સમયે ખેતરમાં જવા માટે ડર અનુભવતા થયા છે। વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। સિંહની વધતી અવરજવરને ધ્યાનમાં રાખી સ્થાનિકો તકેદારી રાખવાની અપીલ કરી છે। સાથે જ રાત્રિના ગ્રસ્ત તેમજ ચેતવણીની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે। આ ઘટના ફરી એકવાર ગીર વિસ્તારમાં માનવ વન્યજીવ સંઘર્ષની ગંભીરતાને ઉજાગર કરે છે। જે સિંહ સાથે સબીર સેલોત, કોડીનાર। અમારા ગામના નવયુવાન છે રમેશભાઈ લાખાભાઈ વાઢે, કે આજની વાડી હતી, બાજુની પાડોશીની વાડીએ ગોળનો ડબ્બો લેવા જતા હતા। તો એ નળમાં જંગલ વિસ્તાર છે, એની અંદર પોતે ખાલીને જતા હતા। અહીંયા પાછળથી સિંહે એટેક કર્યો એના ઉપર અને 2 દાંત પીઠના કમરના ભાગે બેઠાડી દીધા છે। એને અત્યારે ઇમરજન્સી હોસ્પિટલ સારવાર માટે રાણાવાડા હોસ્પિટલ લઈને આવ્યા છે। જંગલ ખાતાવાળા આવાસમાં ચર્ચા થઈ ગઈ છે। એ પોતે પણ સ્થળ પરીક્ષણ કરવા આવે છે ને અત્યારે હોસ્પિટલ આવી ને અમે રજૂઆત કરવાના છે કે અવારનવાર અમારા ગામમાં આવા વન્ય પ્રાણીના હિંસક હુમલા બને છે અને લગભગ અઠવાડિયામાં સતત રોજ આજુબાજુના વિસ્તારમાં વન્ય પ્રાણી જોવા મળે છે, ખાસ કરીને સિંહ। એના માટે જંગલ ખાતાને મને વિનંતી છે કે એના માટે કોઈ પગલાં લે।